નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી વિસ્તાર ઉપર વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધર્યો. વડોદરામાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે માટીનું ધોવાણ પણ પુષ્કળ પ્રમાણમાં થયું હતું, જેથી ચેનલોમાં સ્લજિંગ એટલે કે માટી ચોંટી ગઈ હતી, જેથી પાણી ડ્રેન થવામાં તકલીફ થઈ હતી અને વોટર લેગિંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આજ પરિસ્થિતિને અટકાવવા માટે વિશ્વામિત્રી તટવી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના નવતર પ્રયોગના ભાગરૂપે વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આજ સુધી વધુ છોડના રોપાઓ વાવવામાં આવ્યા છે. વેટીવર ગ્રાસની વિશેષતાની વાત કરીએ તો આ સોઇલ એરોઝન અટકાવે છે, એટલે માટીનું ધોવાણ અટકાવે છે. અનામૂલ્ય વર્ટિકલ હોવાથી જમીનમાં 4 મીટર જેટલા અંદર જાય છે. માટીના ઇમ્પુટ તત્વો જેમ સોલિડ મેટલ્સ, ફોસ્ફરસ એન્ડ અનામૂળિયા એમ્સઅપ કરી લે છે, જેથી જમીનને કોઈપણ નુકસાન થતી નથી તથા લેન્ડ ફર્ટિલ બને છે. આ પ્રયોગના કારણે વિશ્વામિત્રી નદીના પટ્ટ વિસ્તારમાં માટીનું ધોવાણ એક હદ સુધી ઓછું થશે, જેથી માટી વરસાદના સમયે પાણીમાં મિશ્રિત ન થાય, વરસાદી કાસમાં ચોટે નહીં, જેથી પાણી સહેલાઈથી કાચના માધ્યમથી બહાર નીકળી જાય અને વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ન રહે. સમગ્ર કામગીરીને નિહાળવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરીની સાથે જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વિશ્વામિત્રી રિવાઇલ પ્રોજેક્ટ અંગેની વાત કરતા જણાવ્યું હતું કે કામગીરી 90 થી 95% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ વેટીવર ગ્રાસની કામગીરી ખૂબ જ ઉપયોગી નીવડશે પણ જણાવવામાં આવ્યું હતું. તેમજ પ્રજાલક્ષી કામો માટે જો કામગીરી રાતે કરવાની જરૂર પડી તો પાલિકા તંત્ર તે પણ કરશે તેવી માહિતી પૂરી પાડી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી જે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જે 100 દિવસનો જે પ્રોજેક્ટ હતો, 100 દિવસ 10મી જૂને પૂર્ણ થવાના છે, ત્યારે લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેઝિંગની બાકી છે, તે પણ કામગીરી ચાલુ છે. તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ આ વિશ્વામિત્રીની ડ્રેઝિંગની કામગીરી થકી આપણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા 2 થી 3 ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેઝિંગની કામગીરી કરવામાં આવી છે. ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય, આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં ભળે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ સંગ્રહ ક્ષમતામાં કે વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તેવા સંજોગો ન સર્જાય તે માટે થઈ અને એક આપણે કોયર બોર્ડ એટલે કે કોયર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા એની આપણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે, જે માટે 1,32,000 સ્ક્વેર મીટરમાં પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી શકીએ. જેમાં સૌથી પહેલાં નીચે તો કોકોપીટ પાથરવામાં આવે છે, તેની ઉપર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક અને એની ઉપર વેટીવર ગ્રાસને પ્લાન્ટ કરવામાં આવે છે 1 ફૂટ બાય 1 ફૂટના અંતરે, જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતરતા હોય અને તેના થકી આ જમીનની મજબૂતાઈ પણ સુનિશ્ચિત થતી હોય છે. અત્યારે રિધમ હોસ્પિટલથી લઈ અને ચેતક બ્રિજ સુધી જ્યાં 4,000 સ્ક્વેર મીટરનું આ કોયર બોર્ડ વેટીવર ગ્રાસનું પ્લાનિંગ જે હતું એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો નરહરી બ્રિજ ખાતે પણ 2500 સ્ક્વેર મીટરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે, જેનાથી પાણીનું ધોવાણ થતું અટકશે અને આ નેચરલ પેટર્ન એટલે કે કુદરતી જ વસ્તુઓનું, જેવી રીતે કે પેલું કોકોપીટ છે એટલે કે નારિયેળના જે છોડા હોય છે અને આ જે વેટીવર ગ્રાસ છે પ્લાનિંગ કર્યું છે એનાથી થોડે ઉપર ત્યાં પણ આગામી વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, ત્યારે વિશ્વ પર્યાવરણ પખવાડિયું કે એવી રીતે લાંબા સમય સુધી જ્યારે પ્લાન્ટેશનના પ્લાનિંગો કરી અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવનાર છે, ત્યારે આ વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં પણ પ્લાન્ટેશનના પ્લાનિંગો કરીશું, જેથી કરી અને અહીં વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓને આપણે નેચરલ વાતાવરણ આપી શકીએ. તો સાથે સાથે આ વેટીવર ગ્રાસ આપણે જોઈ શકીએ છીએ કે દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે. વિશ્વામિત્રીનો તટ વિસ્તાર જે બ્યુટિફિકેશનની સાથે સાથે તેને મજબૂતાઈ આપવાનું પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલ સુધીમાં 19 લાખ ઘન મીટર માટી ડ્રેઝિંગ કરી દેવામાં આવી છે. અઠવાડિયા સુધીની કામગીરી બાકી છે, જે 10મી જૂને આપણે એક આ નવા અભિગમ સાથે આ કોયર બોર્ડનું કામગીરી ચાલુ થઈ રહી છે.
આજે અહીં જે રિધમ હોસ્પિટલની બાજુમાં વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે ત્યાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર શ્રી દ્વારા. ત્યારે અહીં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સાથે સૌ અધિકારીઓની ટીમ અને બધા સાથે મળી અને અહીંયા વિઝિટ કરી કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને આગામી બીજી ક્યાં કેવી રીતનું પ્લાનિંગ કરી શકાય એ માટેની ચર્ચા વિચારણા કરી. આભાર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.